ભરૂચ આદિવાસી સમાજ દ્વારા પાલિકાના રોજમદાર કામદાર ફરજ પર મૃત્યુમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। ભરૂચ નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં 27 વર્ષથી ફરજ બજાવતા શંભુભાઈ વસાવાનું ટાંકીમાં પડી જતા મૃત્યુ થયું હતું, જે બાદ પાલિકા તંત્રએ તેમને કોઈ પણ સહાય પૂરી પાડી ન હતી। આજે સોમવારે આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી, જેમાં મૃતકના પત્નીએ પુત્રને રહેમ રહે નોકરી અને સહાયની માંગ કરી હતી, તો પાલિકા કોઈ કાર્યવાહી નહીં કરતી હોવાનું અને સિવિલ તેમજ પોલીસ તંત્ર પણ એકબીજા ઉપર ખો આપી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। મારા હસબન્ડ શંભુભાઈ જયસિંહભાઈ વસાવામાં આપણે ભરૂચ નગરપાલિકામાં છેલ્લા 27 વર્ષથી પાણી પુરવઠામાં કામ કરતા હતા। ચાલુ નોકરીએ નાઇટ શિફ્ટમાં એમનું ત્યાં અવસાન થયું છે, ત્યાં મૃત્યુ પામ્યા છે અને આ અરસામાં નગરપાલિકા મને કોઈ જાતનું જવાબ સારો આપતા નથી। અમે જઈએ છીએ, અમને ધક્કા ખવડાવે છે અને સિવિલમાંથી બી અમારે જે રિપોર્ટ લેવાનો છે પીએમનો, સિવિલમાંથી કે પોલીસ સ્ટેશન જાઓ, પોલીસ સ્ટેશનમાંથી કે સિવિલમાં જાઓ અને નગરપાલિકા આજ સુધી અમને કોઈ જાતનું ફોન પર કે રૂબરૂમાં આવીને કઈ રીતે અમને કાંઈ જ મુલાકાત પણ કરી નથી અને એકદમ નિરાશાપણા જેવા એમના જવાબો મને મળે છે। ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ પામ્યા અને એમના પરિવારને જ્યારે નગરપાલિકાની જરૂર પડી છે, જ્યારે એમનું પરિવાર એમના વગર વિખેરાઈ ગયું છે અને એમના ઉપર ગુજરાન ચલાવતા હતા। હવે નગરપાલિકાના કોઈ અધિકારીશ્રી કે નથી, કોઈ પ્રમુખશ્રી એમને પૂછવા તૈયાર અત્યાર સુધીમાં એક મુલાકાત એમના ઘરે સાંત્વના પાઠવવા માટે કરી નથી। જો ચોમાસામાં એક બહારના વ્યક્તિ તરીકે એ ગટરમાં તણાઈ ગયા હતા અને જ્યારે 2 દિવસની સખત રજૂઆત પ્રમાણે એમને જો નોકરી અને વળતર આપેલું હોય તો તમારા માટે શંભુભાઈ વસાવાએ અમારા આદિવાસીએ જ્યાં 27 વર્ષ એમનું લોહી વેરી, એમનો પસીનો વેરીને તમને આપેલું હોય તો એમના માટે અમારે ભીખ કેમ માંગવી પડે? આ ભીખ તમે મંગાવી રહેલા છે અમારા આદિવાસી પરિવારના, અમારા મૃતકના લોકોને। એટલે તમને હજુ પણ આજીજી કરીએ છીએ કે જો તમે અમને અમારા શંભુભાઈના પરિવારને તમારાથી જેન પ્રકારે જે કંઈ પણ થતું હોય એ વળતર આપે અને એક પરિવારમાંથી એમના ઘરમાંથી નોકરી આપે, નહીં તો આવનારા દિવસોમાં ઘણું મોટું આંદોલન નગરપાલિકા ભરો આંદોલન કરવામાં આવશે।